જય જવાન જય કિસાન. મગફળીમાં ખેડૂતને આ વર્ષે લાખના 12,000 થયા છે. તો ગેસની ગોળી મૂકી લાંબા ટાઈમ માટે સાચવવી હોય અથવા બિયારણ માટે રાખવી હોય કે તેલ કઢાવવા માટે રાખવી હોય તો આવી રીતે જૂના પીવીસીના બટકા લઈ નાના મોટા કાપી ગોળી નાખી અંદર બે બાજુથી કપડાનો ડૂચો ભરાવી ગોળી ઊંડે સુધી વહી જાય એવી રીતે સરિયાથી ધક્કો મારી દેવાનો છે. ત્યારબાદ કાણા કરી અને ઢગલામાં ઊંચા નીચા જેવી રીતે ઢગલો એવી રીતના પાઇપ ગોઠવી દેવાના છે. એના લીધે કાણા કરી લ્યો એટલે ગેસ ત્યાંથી બહુ વધારે લીકેજ પણ ના થાય અને માપે ગેસ છે એટલે 1.5-2 મહિના સુધી હાલે આ ગોળી. 1.5-2 મહિનામાં આપણે બદલાવી હોય તો એ પ્રમાણે બદલાવી શકાય છે. આવી રીતે કાણા કરી દેવાના છે પાઇપમાં 4-5 કાણા ઊંચાઈ પ્રમાણે. ત્યારબાદ ઢગલામાં ગોઠવી દેવાના છે પાઇપ બધાય. ઢગલામાં દવા છાંટી પાઇપ ખોડ્યા બાદ દવા છાંટી પછી તાલપત્રી ઢાંકી તાલપત્રી ઉપર અને પતરામાં માળિયામાં બધી જગ્યાએ દવા છાંટી દેવાની છે જેથી કરીને કે ફૂદડા ધોઈ મરી જાય. જો તમારે 1.5-2 મહિને બીજી વખત ગોળી મૂકવી હોય તો પાઇપ દેખાવા દેવાના અને ના મૂકવી હોય તો પાઇપ દાટી દેવાના છે. આ વર્ષે મગફળીનો ભાવ ખૂબ જ ઓછો છે. 1356 રૂપિયા ટેકાના ભાવ હતા. એમાં બધી મગફળી ખેડૂતની ગઈ નથી. અતિવૃષ્ટિનો માર અને બીજી બાજુ ભાવમાં માર છે. MSPમાં ખરીદીમાં સરકાર બધી ખરીદી કરે તો કંઈક ખેડૂતને આમાં સારું થાય એવું છે. નહીં તો ખેડૂતની આવક અડધી થાય એવું છે. આ મોંઘવારીમાં દવા બિયારણ ખાતરના ભાવ અને મજૂરી વધતી જાય છે દર વર્ષે. તો એ પ્રમાણે હવે અત્યારે 1,050 રૂપિયા આજુબાજુ ભાવ છે. આમાં મગફળી દેવાનું મન નથી થતું. MSP ગેરંટી કાનૂનની પંજાબના ખેડૂતો લડત કરી રહ્યા છે. એવી ગુજરાતમાં પણ આપણે ખેડૂત જાગૃત થાય એવી જરૂરત છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન. દવા છાંટ્યા બાદ આવી રીતે તાલપત્રી ઢાંકી દેવાની. તાલપત્રી ઢાંક્યા ઉપર પણ દવા છાંટી દેવાની છે.